ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો આઈવીએફ આ શબ્દો સાંભળતા જ લોકો છુપી રીતે વાતો કરવા લાગે છે કે આજકાલના સમયમાં લોકોને ધીરજ ખૂટી ગઈ છે, જેને લીધે ડૉક્ટર પાસે દોડતા જાય છે અને આઈવીએફ કરાવે છે. પણ સાચું કહું તો દુનિયાની કોઈ પણ સ્ત્રી મોજશોખ માટે આટલા બધા ઇન્જેક્શનની પીડા સહન કરે નહીં. તો પછી ખરેખર ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર કેમ પડે? એવો કયો રસ્તો બંધ થઈ જાય છે કે ડૉક્ટર ટેસ્ટ ટ્યુબ બેબીની સલાહ આપે છે? બાયોલોજિકલ પ્રોબ્લેમ. આનો જવાબ કુદરતે આપણા ગર્ભાશય તથા અંડાશય તેમજ ટ્યુબની રચનાઓમાં આપેલ. ઘણી સ્ત્રીઓને બંને સાઈડની ટ્યુબ 100% બ્લોક હોય છે, જેના લીધે શુક્રાણુ અને અંડકોષનું મિલન જ નથી થઈ શકતું. તથા અમુક એવા કેસો કે જેમાં હસબન્ડના સ્પર્મમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ જ ઓછી, નહીવત અથવા તો 0 હોય છે, જેના લીધે આઈવીએફ કરવું પડે છે. સીધી વાત છે, જો રસ્તો સાવ જ બંધ થઈ જાય તો અંદરનું ગર્ભાશય ગમે એટલું સ્વસ્થ અને સારું હોય પણ પ્રેગ્નન્સી રહે તો રહે કઈ રીતે? બસ આ જ અંધારામાં વિજ્ઞાન એક આશારૂપી કિરણ લઈને આવે છે. આઈવીએફમાં ડૉક્ટર બીજું કંઈ નથી કરતા, પરંતુ આ બંધ થઈ ગયેલા રસ્તાનો વિકલ્પ કાઢે છે. તેઓ માતાનું ઈંડું અને પિતાના શુક્રાણુનું લેબમાં જ મિલન કરાવીને 5 દિવસનું નાનું ભ્રૂણ બનાવે છે, જે ગર્ભાશયમાં મૂકી દે છે. ઘણા લોકો માને છે કે આ કૃત્રિમ બાળક છે, પરંતુ ના, આ 100% તમારું જ લોહી છે. જ્યારે કુદરતનો દરવાજો બંધ થઈ જાય ત્યારે આઈવીએફ તમારા ઘરના આંગણે પારણું બાંધવાની સૌથી સાચી અને સુંદર ચાવી છે.